સમાચાર હવે સુરતથી મળી રહ્યા છે, જ્યાં રાંદેર રોડ ઉપર 5 કરોડ રૂપિયાની લૂંટનો મામલો સામે આવ્યો છે। શખ્સો લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હોવાની જાણકારી મળી રહી છે। સુરતના રાંદેર રોડ પાસેની ઘટના, જ્યાં કારમાં આવેલા 4 શખ્સોએ લૂંટ ચલાવી જમીનના રૂપિયા ચૂકવવા આવેલો શખ્સ લૂંટાયો છે। જી હા, 5 કરોડ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે। કારમાં 4 જેટલા શખ્સ આવ્યા હતા અને એક શખ્સ પાસેથી પૈસા લૂંટીને ત્યાંથી ફરાર થઈ જાય છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। સીસીટીવીના દ્રશ્યો સામે આવ્યા છે। જો કે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે અને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે। સુરતના રાંદેર વિસ્તારની અંદર જે ચોંકાવનારી ઘટના સામે આવી છે કે એક જે ફરિયાદી જે છે તેમની પાસેથી 5 કરોડની જે લૂંટ કહેવાય તે રીતની ઘટના છે તે સામે આવી છે। કારણ કે જે ફરિયાદી છે તેને કોઈ થોડા દિવસ પહેલાં જે જમીન જે વેચાણ કરી હતી અને તેના જે રૂપિયા આવ્યા હતા અને તેને જે વ્હાઇટની એન્ટ્રી જોતી હતી અને તેના કારણે જે ફરિયાદી છે તેને 2 મિત્રો દ્વારા જે કોન્ટેક્ટ થયો હતો બોમ્બેના બંને ઇસમો દ્વારા તેમને વ્હાઇટની એન્ટ્રી આપવાની છે તે માહિતીના આધારે જે આ રાંદેરની આ જે વિસ્તાર છે, આ સુમસામ જે ગલી છે તેની અંદર બોલાવવામાં આવ્યો હતો અને તેમની અંદરથી 5 કરોડ રૂપિયા હતા રોકડ તેને ઇનોવાની અંદર લઈ અને બંને ઇસમ જે છે તેમને પણ લઈ જવામાં આવ્યા હતા અને ફરાર થઈ ગયા છે। અત્યારે પોલીસની જે જાણ થતાની સાથે જ પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને અત્યારે જે રીતે માહિતી મળી કે જે શ્રીકાંત નામનો જે વ્યક્તિ છે તેને વેસુ ખાતે ઉતારી દેવામાં આવ્યો છે અને અત્યારે જોઈ શકાય તે પ્રમાણે સુરત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ડીસીબી તમામ જે પોલીસ કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે અને જે સીસીટીવી છે નજીકના લાગેલા તેની અંદર જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। પણ મહત્વની વસ્તુ એ છે કે ભર બપોરે આ રીતનું જે લૂંટ કહી શકાય, જે ચીટિંગ જે છે, આ 5 કરોડની જે ઘટનાને જે અંજામ આપવામાં આવ્યો છે, ઇનોવા કારની અંદર 4 જેટલા ઈસોમાં આવ્યા હતા અને 5 કરોડ જેટલી રોકડ રકમ લઈ અને જે ફરાર થઈ ગયા છે। હાલમાં તો પોલીસ દ્વારા જે નાકાબંધી કરવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। સાથે સાથે જે અલગ અલગ જે દિશામાં લાગેલા જે સીસીટીવી છે તેની પણ જે તપાસ છે તે પોલીસ દ્વારા જે કરવામાં આવી રહી છે। મહત્વની વસ્તુ છે કે 5 કરોડની જે લૂંટ થઈ છે તેને લઈને પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓનું પગેરું મેળવવા માટે તપાસ શરૂ કરી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો સુરતમાં લૂંટની ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ઇનોવા કારમાં આવેલા શખ્સોએ લૂંટ ચલાવી અને આ સીસીટીવી ફૂટેજ જુઓ। ઘટના સુરતના રાંદેર રોડ પરની છે, જ્યાં એક શખ્સ જમીનના રૂપિયા દેવા માટે આવ્યો હતો। તેની પાસે 5 કરોડ રૂપિયા રોકડા હતા અને અન્ય જે શખ્સો લૂંટ ચલાવી તે શખ્સને કદાચ ખબર હશે કે આની પાસે રોકડા છે। હરીશભાઈ, એમણે 6-1 મહિના પહેલાં એમની પાસે જે બ્લેક પૈસા હતા એને વાઇટ કરવા માટે બોમ્બે કોઈની સાથે વાત ચાલુ હતી અને એમના રેફરન્સથી 2 માણસો આવેલા, એમનો કોઈ સંપર્ક કરેલો 15-17 દિવસ પહેલાં અને એમની સાથે ડિસ્કસ થયેલું હતું કે ભાઈ તમે પૈસા આપશો એ પછી તમને RTGSની એન્ટ્રી આપી દેવામાં આવશે। એ મુજબ એ લોકોએ આજે આવેલા હતા અને ગાડી લઈ અને પૈસા લઈ અને ગયા હતા। જગ્યા પર જઈ અને એમાંથી એક માણસે ફોન કરેલો કે ભાઈ બધું ઓકે છે એવું એને વાત કરી એટલે તરત 4 માણસો એના કહેવા મુજબ 4 માણસો આવી ગયા છે અને એમની પાસેથી પૈસા લઈ ગયા। પહેલાં 2 માણસ સાથે હતા, એ પણ એમની ગાડીમાં સાથે જતા રહેલા છે। અત્યારે એમની પાસે જે 5 કરોડ રૂપિયા હતા એ લઈ ગયેલાની વિગત છે અને એમાંથી શ્રીકાંત કરીને જે સાથે હતો, જેની સાથે સંપર્ક હતો, એને ઉતારેલો છે રસ્તામાં એવું કહ્યું છે, તો એને આવે પછી આગળની માહિતી મળે એમ છે। આ બનાવમાં વ્હાઇટ કલરની ઇનોવા ગાડી છે એ લઈને આવેલાની વિગત જણાવેલી છે। નહીં, આરોપી નથી, પણ એટલે અત્યારે તપાસ ચાલુ છે કે એમાં એની સંડોવણી છે કે કેમ આવે પછી ના એવો કોઈ પકડાયો। શ્રીકાંત છે એણે આમની સાથે એવી વાત ચાલતી હતી કે એ પૈસા છે એ વ્હાઇટ કરી આપશે ને આજે RTGSથી એન્ટ્રી આપવાની પણ વાત હતી કે એમની કંપનીમાં આપી દેશે। શૈલેન્દ્ર છે। તો હાલ તો આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે। બ્લેકના પૈસા વ્હાઇટ કરાવવાની આખી ઘટના છે, દિશામાં પોલીસ તપાસ કરી રહી છે।